અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ પોલીસને પડકારવાનો પ્રયાસ કર્યો, પોલીસની સર્વિસ પિસ્તોલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો. આમાં ઝપાઝપી થઈ, ફાયરિંગ થયું અને આરોપીના પગમાં ગોળી વાગી. જે આરોપીએ 23 વર્ષની યુવતી પર અત્યાચાર ગુજાર્યો હોવાના આરોપ છે, એ જ આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરે છે અને આખો મામલો ગંભીર બન્યો હતો. હવે આરોપી વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં 9 ઓગસ્ટે 23 વર્ષની એક ઇન્ટિરિયર ડિઝાઇન યુવતી સાથે દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. યુવતીએ પોતાના ફ્લેટના ધાબા પર હોકિંગ માટે ગઈ હતી, ત્યારે ત્યાં હાજર રહેલા સિક્યોરિટી ગાર્ડ ધરમસિંહ રામશંકરસિંહ તેની એકલતાનો લાભ લઈ અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. ફરિયાદ મુજબ આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો છે અને આ ઘટનામાં માત્ર 4 દિવસ પહેલા જ સિક્યોરિટી ગાર્ડ તરીકે તે નોકરીમાં જોડાયો હતો. આરોપ છે કે ધાબા પર દારૂ પી રહેલા ધરમસિંહે યુવતીને રોકીને શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરી. યુવતીએ વિરોધ કરતા આરોપીએ વાયર વડે તેનું ગળું દબાવી અને નીચે જમીન પર ફેંકી દીધી હતી અને ત્યારબાદ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, આરોપીએ યુવતીને ધાબા પર બંધ કરી અને તેના મોબાઈલમાં ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે મોબાઈલ બંધ થઈ જતા પૈસા ટ્રાન્સફર થઈ શક્યા નહોતા. આરોપીએ મોબાઈલ લઈ અને ફરાર થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતા જોતા અમદાવાદ પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે અનેક ટીમો બનાવી અને આખરે આરોપી હેબતપુર પાસેથી ઝડપાયો હતો. પરંતુ પોલીસ કસ્ટડીમાં આવ્યા બાદ પણ આરોપી અટક્યો નહીં અને પોલીસે તેને કેસ સંબંધિત પંચનામા માટે યુવતીના મોબાઈલ શોધવા હેબતપુર વિસ્તારમાં લઈ ગઈ. કાર્યવાહી દરમિયાન આરોપીએ અચાનક પોલીસ ઇન્સ્પેક્ટરની સર્વિસ રિવોલ્વર ઝૂંટવવાનો પ્રયાસ કર્યો. પોલીસે આરોપી વચ્ચે ઝપાઝપી થઈ અને દરમિયાન ફાયરિંગ થયું અને જેમાં પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ રાઠોડના પગમાં પણ ગોળી વાગી હતી. આરોપી ભાગી ન જાય એટલે પોલીસ કર્મીઓ સુરક્ષાના જોખમ ન આવે તે માટે સ્વબચાવમાં જવાબી ફાયરિંગ કર્યું અને પોલીસની ગોળી આરોપીના પગમાં વાગતા તેને કાબૂમાં લેવામાં આવ્યો હતો અને ઘાયલ પોલીસ કર્મીને અને આરોપી બંને વચ્ચે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ બંને ખતરાની બહાર હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. હોસ્પિટલ પહોંચ્યા બાદ આરોપી સ્ટ્રેચર પરથી હાથ જોડીને માફી માંગતો હોય તેવો એક વિડીયો જોવા મળ્યો હતો અને હવે આવું નહીં કરવાની વાતો કરતો હતો. આ મામલે શિવમ વર્મા, જે ડીસીપી ઝોન 7 છે, એમણે શું કહ્યું એ સાંભળી લો. ગઈકાલે આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેપના બનાવ બનેલો હતો. એમાં અમદાવાદ પોલીસની અને જુદા જુદા ટીમ બનાવીને આરોપી ધરમસિંહ રામશંકરસિંહની ગણતરીને કલાકોમાં ધરપકડ થઈ હતી. તે પછી એને મેડિકલ કરાવીને અને એને ડીએનએ સેમ્પલિંગ પર કરાવી દીધા હતા. અને આરોપીએ ભોગ બનનારના મોબાઈલ પર ચોરાઈ લીધા હતા, જેને માટે હેબતપુર વિસ્તારમાં એના રિકવરી પંચનામા પોલીસ દ્વારા કરવામાં આવતા હતા. એ દરમિયાન પોલીસથી ભાગવા માટે એને પીઆઈ પરમારની જો પિસ્ટલ છે, સર્વિસ પિસ્ટલ છે, એ ઝૂંટવીને પ્રયત્ન કર્યા. એમાં ઝપાઝપી થઈ અને એ ઝપાઝપીમાં એક પોલીસ કોન્સ્ટેબલને વાગ્યા છે અને એના પછી પોલીસે ઓવરકમ કરવા માટે એને પ્રયત્ન કર્યા અને એમાં બીજી પણ રાઉન્ડ ફાયર થયા. એ રાઉન્ડ એને પગમાં વાગ્યા છે. પોલીસ કોન્સ્ટેબલ અત્યારે સ્ટેબલ છે અને જો આરોપી છે એની પર સારવાર ચાલુ છે. અને એ પછી બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 308 અટેમ્પ્ટ ટુ કલ્પેબલ હોમિસાઇડની આગળની એફઆઈઆરની કામગીરી અત્યારે ચાલુ છે. પોલીસ કર્મીનું નામ શું છે, કેવી રીતે જાગૃત? પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ છે અને એ જે મેં કહ્યું કે એને ઝપાઝપી દરમિયાન એક રાઉન્ડ ફાયર થયા. એ રાઉન્ડમાં એને પગમાં વાગ્યા છે અને અત્યારે સ્ટેબલ છે. સર, આગળ હવે શું તપાસ કરવામાં આવશે? આગળ એને ઉપર એક એફઆઈઆર થશે, જૂની 308 આઈપીસી અટેમ્પ્ટ ટુ કલ્પેબલ હોમિસાઇડ, અને એની ઉપર તપાસ કરવામાં આવશે. પોલીસ કર્મચારીને પણ ઈજા થઈ છે. પોલીસ કર્મચારી કોણ છે અને ક્યાં રહે છે? એ પીસી પોલીસ કોન્સ્ટેબલ છે વિરેન્દ્રસિંહ અને એને પગમાં ગોળી વાગે છે. અત્યારે એ સ્ટેબલ છે. તો બીજી તરફ આ કેસમાં વધુ એક ગંભીર બેદરકારી પણ સામે આવી છે. પોલીસ તપાસમાં સિક્યોરિટી એજન્સી દ્વારા આરોપીને પૂરતા પોલીસ વેરિફિકેશન અને જરૂરી તાલીમ વગર જ નોકરીએ રાખવામાં આવ્યો હોવાની પણ માહિતી સામે આવી છે. આ મામલે સિક્યોરિટી એજન્સીના સંચાલકો સામે પણ કાર્યવાહી કરવાની તૈયારી છે. સાથે જ પોલીસ રજિસ્ટ્રેશન વગર ફ્લેટ ભાડે આપવામાં મુદ્દે મકાન માલિક સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવવાની હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસનું કહેવું છે કે હવે આરોપી ધરમસિંહ સામે દુષ્કર્મના કેસ ઉપરાંત પોલીસ પર હુમલો અને હત્યાના પ્રયાસ સહિતના વધુ અનેક ગંભીર ગુનો નોંધાયો છે. હવે આ સમગ્ર મામલે પોલીસ આરોપીની ગુનાહિત પૃષ્ઠભૂમિ, સિક્યોરિટી એજન્સીની બેદરકારી અને સમગ્ર કેસમાં અન્ય કોઈની ભૂમિકા છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરી રહી છે.
એક તરફ યુવતી સાથે થયેલો ગંભીર અત્યાચાર અને બીજી તરફ પોલીસ કસ્ટડીમાં જ સર્વિસ પિસ્તોલ ઝૂંટવવાનો પ્રયાસ. આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઊભા કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે તપાસ કેટલી ઝડપથી પૂર્ણ થાય છે અને આરોપી સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરીને ભોગ બનનાર યુવતીને ન્યાય ક્યારે મળે છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.